જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર માંથી વાત લઈને આવ્યો છું, ધૂંધળીનાથ અને સિદ્ધનાથ। આ વાત ભાગ બીજો છે। આની આગળ ભાગ 1 આવી ગયો છે। ન જોયો હોય તો ભાગ 1 જોઈ લેજો। ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જતા એની ધીરજ ખોટી। પ્રલયની શીશો સાંભળીને એણે પાછળ જોયું, માને છોકરો ત્યાં ને ત્યાં પાણકા બની ગયા। મેં હજી ઊભા ઢાંકને સીમાડે આવું, મહાપાપ કરનાર એ જોગીની માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો। નવનાથને ચારસી સિદ્ધોએ અવાજ દીધો કે આજથી એની સલમ સાફી બંધ કરો। કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠા। સિદ્ધિઓ વિના એનો એ રાગ ધૂંધી કોળી થઈ ગયા। ભાઈ ગમે તેવા તોય કેળાનું દૂધ ના અહીં બાળા। જોગી સિદ્ધનાથનું શું બન્યું? ડુંગરે ઊભીને એણે પ્રપાટણ દડાતું દીઠું। દટણ પૂરું થયા પછી એના જીવ ઝપ્યો નહીં। ગુરુએ કરેલા કાળા કામનું પાછળ શી રીતે થાય, એ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહીં। અરે ઘડી પહેલાં જ્યાં હજારો નર નારીના ને નાના છોકરા કલોલ કરતા હતા, ત્યાં અત્યારે કોઈ હોકારો દેવા પણ હાજર નહીં। હું સિદ્ધનાથ, ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ ચાચી। કોઈક આ નગરીનો અધિકારી આવશે, હું વાટ જોઈશ, મારા તપ સંઘરીશ। એવું વિચારીને એ કંકુવર્ણા બાળ જોગીએ આસન ભીડ્યું। નાશ પામેલા એ થાનક ઉપર એનો નેત્રોની અમૃત ધારાઓ છટાવા લાગી। બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું। એક દિવસ સાંજ નમતી હતી, ઓછાયા લાંબા થયા હતા। પ્રેહ પાટણનું ખંડેર ખાવા ધાતું, એમાં બે જીવતા માનવી ભટકે છે। ધૂળ ઉખેડી ગોતે છે। અંતર ઊંધા વળી ગયા પાણિયારાના ખારિયાણાને મીટી થઈ ગયેલું ધાતુના વાસણો નિરખે છે। માને ધાવતા બચ્ચાને મળદા એમ ને એમ જામી ગયા જુએ છે। જોઈને બે માનવી રોવે છે। જોગી સિદ્ધનાથે બેયને જોયા, બોલાવ્યા, પૂછ્યું, કોણ છો? આ અભાણી નગરીનો હું રાજરાણી, આ મારો બેટો નાગાજણ જેઠવો। કેમ કરીને બચી નીકળ્યા? રાજાથી રીસામણે હું મારે પિયર તળાજે ગયેલી કુંવર મારી ભેળો હતો। બચા નગાજણ, હું તારી જ વાટ જોતો હતો। તું આવ્યો બાપ, મારી દુઆ છે તને કે જેસો લંકેશ તેસો ઢંકેશ। દુશ્મન માર વસાવ દેશ। જેવો લંકાને સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ। તારી ઢાંક લંકા નગરીનો તોલે આવશે। માટે બેટા ફરીવાર અહીં આપણે નગર વસાવીએ। ઢંકાયેલા પ્રેહ પાટણને ટીંબે નવું નગર બાંધવા લાગ્યું। ઢાંકે તો બીજા નગરોને પોતાની રીધિ સિદ્ધિમાં ઢાંકી દીધા। સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મૂકી। નાગાર્જુન છેલ્લો અને સિદ્ધનાથ ગુરુ બે જણની જોડલીએ બળેલી વાડીએ સજીવન કરી। ઓલ્યોય જોગી અને આય જોગી, પણ બેમાં કેટલુંક અંતરા। ગુરુના મહાદોહલા દંડ ભરતો જુવાન જોગી રાજી થતો હતો। પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું। દુનિયામાં સહાર સહેલો છે, સરજવું દોહલું છે। બાપ સિદ્ધનાથે સર્જી જાણ્યું, પણ કાળનો આવશે ના। એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા। કેમ બચા? જોગીએ પૂછ્યું। ગુરુદેવ, એક જ બાબત બાકી રહી છે। સિંહ, આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ। હા તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો। નાગાજણ ગુરુએ નિશાસો નાખે એવો અર્થ દીધો। આ સમૃદ્ધિ ઓછી લાગી તે સોનાની લોભાણ રાજ આપનું વેણ છે। વેણ સાચું કરવું છે। હા,
તે પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે. રાજા સોનાલી લંકા રોળવી હતી, ફિકર નહીં, તને ભાગ્ય ભૂલાવે છે રાજા, પણ ખેર હવે પૂરું કરીશ. નાગાજણ ઉગમણું મુકપુર પાટણ છે, ત્યાંનો રાજા સારવાણ શાલિવાહન ગોહિલ, એને ઘરે સોનદેવી રાણી એ જોગમાયા આવીને જેટલી ગાર કરે એટલું સોનું થઈ જાય. બોલાવો, અધર્મ નહીં કર્યો ને મા જણી બોન માનીશ. શાલિવાહન સાથે વેર પલાવશે રે ગુરુદેવ. હું નાગાજણ, હું જેઠવો જુદી જાણું છું. પછી તે સિદ્ધનાથને તપોબળ છોડ્યા, મૂંગીપુરને મહેલેથી સતી સોનારાણીને પલંગ રાતમાં ઢાંકને ગઢે ઉતાર્યા. સતી જાગી જોગી આઘેરો ઊભો રહ્યો. નાગાજણે હાથ જોડ્યો, બેન મને તારો મા જણ્યો ભાઈ માનજે. અધર્મ કાજે નથી આણી તને, મારી ઢાંક સોનાની કરવી છે. તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવ્યું છે, મારે કોણ કાકરે તારા હાથ ફેરવવા બાપ. રોજ બોલાવે, રોજ ઓળીપો કરાવે, પાછી પહોંચાડે. છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો. બેન કંઈક કાપડની ગોર માંગી લે. ટાણે માગીશ ભાઈ કહીને રાણી ચાલી ગઈ. આખી વાત રાજા શાલિવાહને કહી. રાજા રૂઠ્યો. રૂઠેલ રાજાએ સોરઠની ભૌમ ઉપર સેન આંક્યા. કે કહે કે એ તો શાલિવાહન એટલે કે શાળને દાણે દાણે એક એક ઘોડેસવાર ઉઠે એવો મંત્ર જાણનારો. કોથળો ને કોથળા શાળ ભરીને રાજા નાગાજળને દંડવા હાલ્યા આવે છે. અહીં તો ઢાંક લંકા જેવો જંગારા કરે છે. 36 તો એના કટકો શોભે છે. ગુરુ સિદ્ધનાથ એ એક એક કોઠા ઉપર નાગાજળને લઈને ચડતો ગયો. ચડીને એણે આગમ ભાખ્યા, જુગની ભવિષ્યવાણી કાઢી. ક્યારે શું બનશે, જેઠવા કુળની કેવી ચડતી પડતી થશે, એના કાલલેખ ઉકેલી સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી. નાગાજણે હવે મને રજા દે બચા, ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યામ બોલાવી. એ બધા મેલ ધોઈને હું હવે મારે માર્ગે જાઉં છું. અમારા પંથ અઘોર છે બાપ, તારી સન્મતિ થાજો. તારો કાળ ચાલ્યો આવે છે, પણ તું સતનો પંથ ચૂકીશ માં. બાકી તો તે જીવી જાણ્યું, તને મોતનો ભોંસો રહ્યો છે. જુવાન સિદ્ધનાથે માર્ગ પાડ્યો. એક તો છત્રી અને વળી ચિત્તોડગઢનું કુળ, તેમાં ભળ્યા જોગના તેજ. વીરભદ્ર જેવા એ મહાજતી મોકલી લટે. આહલેખ બોલતો, દુનિયાને જગાડતો કોઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો. નાગાજળનો કાળ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની શમશેરો ઝબકે છે. કડે કટક ચડીને રાજા મરણીયો થઈને બેસી રહ્યો. શાલિવાહનને ફોજે ઢાંક ફરતા ટેરા તંબુ તાણી લીધા છે. કોટ ઉપર મારો ચલાવો માંડ્યો, પણ જોગીને દીધેલ ગઢ તૂટતો નથી. એક શિલા પણ સસ દેતી નથી. કોઈ જોઈને નાગાજળનું મસ્તક લાવી આપે, હું જે એક માથું લઈને પાછો જાઉં. શાલિવાહન રાજાએ સાથ પાડ્યો. એક ચારણને કૃમચ્ય સૂજી એણે હોકારો દીધો. ચારણ ઢાકનગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઈ ચાલતી હોય તોય ચારણ ફિકર કે સાધુને કોઈ અટકાવતું નહોતું. ચારણ શત્રુ પક્ષનો તો પણ એ તો ચારણ. એનો એવો ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો. એને કાળમુખો ચારણે જઈને નાગાજળનો 10 દીનો જગાડ્યો. આવી જા, શોભઠે રમીએ. હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ. તે દિવસે તો ભાઈ રાજાના માથા અને માન પણ ચારણને જ હાથ સસવાતા. ખરાને કમતિયા
દસોદીએ ચોપાટમાં નાગાજળનું શીશ માંડ્યું. શાલિવાહન કૂડ્યા. ચારણે કૂડના પાછા ઢાળ્યા. મનમાં દાવ અણ્યા. જીત્યો. માટી થયો. કહે કે લાવ તારા રાજાનું માથું દસોદી શું મેં લઈને જાય. પણ નાગાજળને કાને વાત પહોંચી. એને લલકારી ઉઠ્યો, અરે મારો દસોદી, એના વેણમાં માથે તો મારી આટ ચાલે. હજારો લાલચો વચ્ચે એનું પાણી ન મરે. એનો ખોળામાં છત્રી માથું મેલીને નિર્ભય બની સૂઈ જાય. બોલાવો એ ચારણને. દસોદી કાપતે પગે નીચે મૂડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજળની આંખમાં એણે ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદેંગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે શાલિવાહન રાજાનો ચારણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી. આજ મને રૂડો કરી દેખાડ્યો. ચારણ, તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢ બારો ન નીકળત અને જગત મારું જૂથ જોવા ન પામત. અને હવે દુશ્મન રાજાના દસોદી તરફ નજર કરી નાગાજળ બોલ્યો, હવે તે આ માથું વગરનું ધડ ઉલ્કાપાત માંડશે. ચારણ, આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે કે નાગાજળના ધડ સામે મરદ હો તો જૂથજે. અને તારી જોગમાયા રાણીમાને મારી બોનને કહેજે કે ભાઈનું જૂથ જોવા બહાર નીકળે. એટલું બોલીને નાગાજણે તલવારનો ઘર સુકરકો દીધો. માથું જઈ પડ્યું થાળીમાં લઈને દસોદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોડ દીધી. દરવાજા બહાર નીકળી ગયો. અહીં નાગાજળનો કબંધ ધડ ઉડ્યું છે. બે હાથમાં બે શમશેરો લીધી અને મસ્તક વિના માર્ગ ચાલ્યું. ઉપર રંગતીની શેડીઓ ફૂટતી આવે છે. માથે જાણે રાતી કલંગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે. વીર ચાલ્યો. તલવારો વીંજી શાલિવાહન સૈન્યમાં ત્રાટક્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓના માથે છેદવા લાગ્યા. સૈન્ય ભાગ્યું. રાજા ભાગ્યો. પાછળ કબંધે દોડ દીધી. શાલિવાહન કાળ આવી પહોંચ્યો. ઉગાર નહોતો એણે અહીંને એવી હણીને સમય સોના રણી નીકળે. રસ્તો રૂંધીને આડી ઊભી રહે. પાલવ પાથર્યો. તલવાર વીંજાતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તલવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતો હોય તેમ ઊંચો કર્યો. જાણે કબંધ પૂછે છે કે બોન માગી લે. વીરા, મારા તેદી વેણ દીધું તું કે કાપડાની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારા સુરાતનને સમાવી લે. ભાઈ, શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું. શમશેરો ભોંય પર મેલી ઢળી ગયું. હજારો લાશો રંગદોળાઈ રહી હતી. એવા રણથળામાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા અને નાગાજળનો શબ પાસે બેસીને જોગદરે આંસુડા ટપકાવ્યા. ત્યાંને ત્યાં એણે સમાધિ લીધી. આવા અમારા માલધારીઓના ગપ્પા ભાઈ મોરકી વાતું હાલી આવે છે. અમે તે રાતને ટાઢે પોરે ડોબા ચારીએ અને આવા ગપોળા હાંકીને રાત વિતાડીએ. એટલું બોલીને એ બુઢો માલધારી પાછી સલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો. એને લાલ લાલ આંખે મીટ માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઉગતો સૂરજ કાંઈ અવધૂતની લાલ ઘૂમ આખી આંખ રોતી રોતી બિડાતી હોય એવો વાદળીએ વીંટાતો હતો. આ વાતનો ભાગ 2 અહીંયા પૂર્ણ થાય છે. તો ભાગ 2 આપને ગમ્યો હોય અને ભાગ 1 ન જોયો હોય તો એ પણ જોઈ લેજો. અને આ વાત આખી આપને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.